પંડિત થવું કે જ્ઞાની થવું? અભવિના આત્મા પાસે નવ પૂર્વનું જ્ઞાન છે, છતાં એ મિથ્યાત્વી છે, અને એની સામે આપણું એક નાનું બાળક એને નૌકાર આવડે છે, પણ એ સમકીતી છે, તો નવ પૂર્વ કરતાં નૌકાર ચડે છે. ફરીથી લંબાઈ અને પહોળાઈથી ક્યારેય કોઈને માપવાની કોશિશ મત કરો. ઓ આટલું બધું ભણેલા છે, આટલું બધું ભણેલા છે, ભણેલા છે, પરંતુ એપ્લાય નથી કર્યું. તમારા હાથમાં 1 ડઝન કેરી છે, તમને શું મળે છે? 1 ડઝન કેરી તમારા હાથમાં છે, તમને શું મળે છે? કેમ સ્મેલ મળે કે ના મળે? યાર કમાલ કરો છો. રમકડાની કેરી નહીં, રિયલ કેરી, મેંગો. 1 ડઝન કેરી તમે હાથમાં, હું એમ કહું અડધો કલાક ઉચક્યો તો તમને કાં તો સ્મેલ મળે છે, અને બીજા નંબરમાં તમારો હાથ વજનને લીધે થાકે કે ના થાકે? થાકે છે. હવે એમાંથી 2 કેરી હું એમ કહું કે તમે આરોગી જાઓ, હવે શું મળે છે? ખાલી આનંદ, સ્વાદ જ. આ કેરી અંદર જાય એમાંથી બ્લડ બને કે ના બને? એમાંથી શરીર બને કે ના બને? રૂપ, ઓજ, આરોગ્ય. 1 કેરી જો વ્યવસ્થિત હોય પેટમાં જાય, મળે કે ના મળે? બસ આટલું સમજી રાખો. અજ્ઞાની ભણેલું જ્ઞાન અને જ્ઞાનીનું ભણેલું જ્ઞાન, આ બેમાં આટલો જ ફરક છે. અજ્ઞાની પાસે, ધેટ મીન્સ મિથ્યાત્વી પાસે જે જ્ઞાન છે એ કેરીનો ભાર ઉપાડવા બરાબર છે. એમાં એને સ્મેલ સિવાય બીજું કાંઈ નહીં, એમ અહમ સિવાય બીજું કાંઈ નહીં. અપુને ઇતના પડે લિખે, અપુને ઇતના પડે લિખે હૈ, આટલો જ અહમનો ભાર, અહમની સ્મેલ મળે છે. એની જગ્યાએ ખાલી 1 નૌકાર વિધિપૂર્વક શીખ્યો હોય, વિવેકપૂર્વક શીખ્યો હોય, જ્યારે પણ બોલે ત્યારે ઉપયોગ રાખતો હોય, એ નૌકાર હું એમ માનું કે પેટમાં ગયેલી કેરી બરાબર છે.